નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું શિક્ષણ સહાયક ભરતીની જે જાહેરાત આવી છે તારીખ 30/8/2024ના રોજ આવેલ જાહેરાત છે અને એમાં મોટા પ્રમાણમાં શિક્ષણ સહાયકની ખાલી જગ્યાઓ માટેની જે સીધી ભરતી એટલે કે કાયમી સરકારી ભરતી માટે અલગ અલગ વિષયની જે અરજીઓ મંગાવવામાં આવી છે અને જેમાં લાયકાતની વાત કરવામાં આવે તો ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા તમે જો પાસ કરેલ છે તો બિલકુલ તમે આમાં ફોર્મ ભરી શકશો। તમારે ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે એ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું આ વિડીયોમાં। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને આ સંપૂર્ણ જાહેરાત તમને આપણી ટેલિગ્રામ વોટ્સઅપની જે ચેનલ છે એની અંદર મળી જશે। તો એની અંદર તમે જોડાઈ જશો અને વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો તો તમને બિલકુલ ખ્યાલ આવી જશે। તો આપણે હવે વિગતવાર જોઈશું, એટલે ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેવું। ચાલો વિડીયો શરૂ કરીએ। તો આપણે ખાલી જગ્યાઓની વાત કરવામાં આવે તો સૌથી પહેલા આશ્રમ શાળાનું નામ છે અહીંયા વિદ્યાસાગર આદિવાસી આશ્રમ શાળા દાસા માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની 2 ખાલી જગ્યાઓ છે। પહેલી ખાલી જગ્યા છે એ મિત્રો ગુજરાતી વિષયની છે, જેની શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો BA BEd અને ટાટ 1ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। અનુજનજાતિ મહિલા માટેની જે ખાલી જગ્યા છે બીજી ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યા છે, જેમાં BSc BEd ટાટ 1 પાસ અને બિન અનામત માટેની ખાલી જગ્યા છે। એના પછી વિદ્યાસાગર આદિવાસી આશ્રમ શાળા દાસા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની 2 ખાલી જગ્યાઓ છે, જેમાં પહેલી ખાલી જગ્યા બિન અનામત અંગ્રેજી વિષયની છે, લાયકાત MA BEd ટાટ 2 પાસ। બીજી ખાલી જગ્યા બિન અનામત મહિલા હિન્દી વિષયની, જેમાં MA BEd ટાટ 2 પાસ। એના પછી બીજી શાળા છે વિદ્યાસાગર આદિવાસી આશ્રમ શાળા દાસા ઉચ્ચતર માધ્યમિક, એમાં પણ શિક્ષણ સહાયકની 2 ખાલી જગ્યા છે। પહેલી છે ગુજરાતી જે અનુજનજાતિ MA BEd ટાટ 2 પાસ। બીજી ખાલી જગ્યા સમાજશાસ્ત્રની સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે, જેમાં MA BEd ટાટ 2 પાસ। એના પછી બીજી આગળ શાળાની વાત કરવામાં આવે તો અહીંયા શાળાનું નામ છે જે વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દાસા માધ્યમિક વિભાગમાં શિક્ષણ સહાયકની 2 ખાલી જગ્યા છે। પહેલી ખાલી જગ્યા ગણિત વિજ્ઞાન બિન અનામત BSc BEd ટાટ 1 પાસ। બીજી સામાજિક વિજ્ઞાન બિન અનામત મહિલા BA BEd ટાટ 1 પાસ। એના પછી વિદ્યાસાગર ઉત્તર બુનિયાદી આશ્રમ શાળા દાસા ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયકની 2 ખાલી જગ્યા છે। પહેલી સંસ્કૃતની છે જે અનુજનજાતિ માટે MA BEd ટાટ 2 પાસ અને સમાજશાસ્ત્રની બિન અનામત, જેમાં MA BEd ટાટ 2 પાસ। એટલે ટોટલ તમે ખાલી જગ્યાઓ જે જોઈ શકો છો 2, 4, 6 અને 8 ખાલી જગ્યાઓ માટે સોરી મિત્રો 10 જેટલી ખાલી જગ્યાઓ છે એના માટે અરજીઓ મંગાવવામાં આવી છે અને જે વિગતવાર તમે જોઈ શકશો। એના પછી આગળ વાત કરવામાં આવે તો ઉક્ત જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પોતાના તમામ અસલ પ્રમાણપત્રોની પ્રમાણિત ઝેરોક્ષ નકલ જોડવાની રહેશે। સાથે સાથે પસંદગી પામેલ ઉમેદવારોને કોમ્પ્યુટરની જે પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ તથા આશ્રમ શાળાના જે સ્થળે તમારે ફરજિયાત હાજર રહેવાનું છે, એટલે કે 24 કલાક તમારે ત્યાં રહેવાનું રહેશે। સાથે સાથે શિક્ષણ સહાયકના જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તમને ફિક્સ પગાર પણ મળવાપાત્ર થશે। અરજી મોકલવાનું જે સરનામું છે પ્રમુખ શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય વિકાસ મંડળ, મૂ પોસ્ટ દાસા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, પિનકોડ નંબર છે 389130। અને જાહેરાતની વાત કરવામાં આવે તો અહીંયા તમે જાહેરાતની તારીખ જોઈ શકો છો। ગોધરા દાહોદ દિવ્ય ભાસ્કર 30/8/2024 જોઈએ છે ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય વિકાસ મંડળ દાસા જે દાહોદ જિલ્લા માટે જે ખાલી જગ્યાઓ છે એના માટે 15 દિવસની અંદર એટલે કે છેલ્લી 14 તારીખ સુધીમાં તમારે રજિસ્ટર પોસ્ટ એડીથી અરજીઓ કરવાની રહેશે। અને આ ખાલી જગ્યાઓ જે કાયમી શિક્ષકોની ભરતી માટેની છે અને શિક્ષણ સહાયક જેટલો જ પગાર તમને મળવાપાત્ર થશે। તો ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।